ગુજરાતનું એક નાનકડું અને રળિયામણું ગામ આખજ જે પોતાના મીઠા જામફળ માટે તો પ્રખ્યાત છે જ, પણ સાથે જ તેનો ઇતિહાસ મહાભારત કાળના પવિત્ર શક્તિકુંડ સાથે જોડાયેલો છે, જેનું પાણી અમૃત જેવું શુદ્ધ છે. આ જ પવિત્ર માટીમાં જન્મ થયો એક એવા વ્યક્તિત્વનો જેણે શિક્ષણ જગતમાં ઇતિહાસ રચી દીધો. 26 જૂન 1965ના રોજ ભીખાભાઈ અને હીરાબેનના ઘરે ત્રીજા સંતાન તરીકે બલદેવનો જન્મ થયો. મોટા ભાઈ બાબુભાઈ, મોટી બહેન જશીબેન અને નાની બહેન લીલાબેન સાથે નાનકડા ઘરમાં બાળપણ વીતવા લાગ્યું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી, જ્યાં રોજ કૂવો ખોદીને રોજ પાણી પીવા જેવી હાલત હતી. શક્તિકુંડની બિલકુલ બાજુમાં જ બલદેવભાઈની શાળા હતી. રોજ સવારે આ પવિત્ર કુંડમાં સ્નાન કરીને તેઓ શાળાએ જતા. ઘરમાં જ્યારે લાઇટ ન હોય ત્યારે તેઓ રાત્રે ફાનસના આછા દીવા વચ્ચે અને ગામની સ્ટ્રીટ લાઇટના અજવાળે ચોપડીઓ લઈને ભણતા હતા. પરિવાર પાસે પોતાની કોઈ જમીન નહોતી, એટલે જ માત્ર 14 વર્ષની નાની ઉંમરે બંને ભાઈઓ બીજાના ખેતરોમાં મજૂરી કરવા જતા. પાઇપલાઇન ખોદવી, ખેતરમાં પાણી વાળવા જવું, આ તેમનું રોજનું કામ હતું. એકવાર વેકેશનમાં જ્યારે બલદેવભાઈ સખત તડકામાં છાણ ઉપાડીને ટ્રેક્ટરમાં ભરવાનું ભારે કામ કરી રહ્યા હતા, ત્યારે પિતા ભીખાભાઈથી આ જોવાયું નહીં. બેટા ચાલ ઘર. તારા કાળ મૂર નથી કરવાની, તાર બસ મન લગાવીને ભણવાનું છે અને મોટો સાહબ બનવાનું છે. પિતાના આ શબ્દો બલદેવભાઈના દિલમાં કોતરાઈ ગયા. તેમણે મહેસાણાથી BA સુધીનો અભ્યાસ પૂરો કર્યો. તેમના અભ્યાસ માટે આખા પરિવારે વધારાની મજૂરી કરીને ફાળો આપ્યો. બલદેવ પણ રાત્રિના સમયે ખેતરમાં કામ કરી લેતા. આ દરમિયાન મોટા ભાઈ બાબુભાઈને GSRTCમાં કંડક્ટર તરીકે નોકરી મળી અને પરિવારને એક ટેકો મળ્યો. આગળ જતા બલદેવભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી MA, MPhil અને PhDનો અભ્યાસ કર્યો. અહીં તેમને મળ્યા તેમના સાચા માર્ગદર્શક અને મેન્ટર શ્રી પ્રવીણ શેઠ. 26 જૂન 1951ના રોજ પોતાના જ જન્મદિવસે તેમને લોકભારતી સણોસરામાં પ્રથમ નોકરી મળી. ત્યારબાદ જુલાઈ 1994માં સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગમાં તેઓ કાયમી લેક્ચરર તરીકે જોડાયા. શિક્ષણ પ્રત્યેનું સમર્પણ અને અવિરત મહેનત રંગ લાવી. તેઓ સિનિયર લેક્ચરર, રીડર અને પ્રોફેસર બનતા ગયા. અને પછી એક ક્ષણ આવી જેણે આખા ગુજરાતમાં ઇતિહાસ રચી દીધો. ડૉક્ટર બલદેવ આગજા સમગ્ર ગુજરાત રાજ્યની રાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રાજ્યશાસ્ત્ર વિષયના સૌ પ્રથમ સિનિયર પ્રોફેસર બન્યા. તેમના ગહન માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 15 રાષ્ટ્રીય અને 2 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક PhDની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં થઈને રાજ્યશાસ્ત્ર પર કુલ 20 પુસ્તકોનું લેખન કર્યું છે. તેઓ દેશના 5 જુદા જુદા રાજ્યોમાં શૈક્ષણિક ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા NAAC કમિટીના સભ્ય તરીકે કાર્યરત રહ્યા છે. જે બાળકે ક્યારેક કાચા ઘરમાં રાતો વિતાવી હતી, આજે એ જ મહેનતના દમ પર પોતાના સપનાના ઘરમાં વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. પત્ની શ્રીમતી ઉષાબેનનો અવિરત સાથ, પોતાના 2 પુત્રો સિદ્ધાર્થ અને દર્શન તથા પુત્રવધુઓ જલ્પા અને મિલી સાથેનો તેમનો પરિવાર એ સાબિતી છે કે સાચી મહેનત ક્યારેય એળે નથી જતી. કોટી વંદન પ્રોફેસર ડૉક્ટર બલદેવ આગજાને. આજીવન સંઘર્ષ, શિક્ષણ અને પ્રેમની અમૂલ્ય વિરાસત.